છેલ્લા એક વર્ષમાં ચર્ચામાં રહેનાર રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાને મોટી રાહત થઈ છે। એસઆઈટી દ્વારા ગણેશ જાડેજાને ક્લીન ચીટ આપવામાં આવી છે। આ કેસમાં ગણેશ જાડેજાની કોઈ પણ ભૂમિકા ના હોવાની વાત એસઆઈટી દ્વારા કરવામાં આવી છે। માર્ચ 2025 એટલે કે એક વર્ષ અગાઉ રાજકુમાર જાટનો રસ્તામાં મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસના કહેવા અનુસાર તેનું મૃત્યુ અકસ્માતમાં થયું હતું, પરંતુ પરિવાર આ વાત માનવા તૈયાર ન હતો। રાજસ્થાનના ભીલવાડાનો પરિવાર ગોંડલમાં રહેતો હતો। ધંધા કરતા વ્યક્તિ રતનકુમાર જાટનો દીકરો યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો। આ દરમિયાન તેનો મૃતદેહ મળી આવે છે અને પરિવારનો આરોપ છે કે ગણેશ જાડેજાના ઈશારે તેના ષડયંત્રથી તેના દીકરાનું મોત નીપજ્યું છે। આ સાથે પોલીસમાં ફરિયાદ કરવામાં આવે છે। શરૂઆતમાં પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આરોપ પરિવાર દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ પોલીસ એ યોગ્ય તપાસ ન કરી હોવાનો આરોપ પરિવાર લગાડે છે। રાજસ્થાનમાં પણ આ મુદ્દો ખૂબ ચર્ચામાં ઉઠેલો। રાજસ્થાનમાં જાટ સમુદાયમાં રોષ હતો। રાજસ્થાનના 25 ધારાસભ્યોએ આ મામલે પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સુધી રજૂઆત કરી હતી અને રાજસ્થાનની વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો। ત્યાં સુધી કે લોકસભામાં પણ સાંસદ હનુમાન બેનીવાલે આ મુદ્દો ઉઠાવ્યો હતો। સમગ્ર કેસને લઈને એસઆઈટી તપાસ કરવામાં આવી હતી। એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની નિગરાની હેઠળ આ કેસની તપાસ થઈ રહી હતી। ત્યારે હવે આ કેસમાં એસઆઈટી દ્વારા હાઈકોર્ટમાં તપાસનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે। આ કેસમાં ગણેશ જાડેજાએ પોતે નાર્કો ટેસ્ટની પણ તૈયારી દર્શાવી હતી અને ડિસેમ્બર 2025માં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ કોઈ પણ વિગત એ આપવામાં ન આવી હતી અને હાઈકોર્ટમાં હવે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે। કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી। આ ઉપરાંત સાક્ષીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા। ડ્રાઈવરનું પણ નિવેદન નોંધવામાં આવ્યું હતું। રાજકોટ અને અમદાવાદ હાઈવે પરથી રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે તેનું અકસ્માતથી મોત થયું હોવાની વાત પોલીસે કરી હતી, પરંતુ પરિવાર આ વાત માનવા તૈયાર ન હતો। તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર 48 ઘાના નિશાન મળી આવ્યા હતા, જે બાદ મામલો વધુ રહસ્યમય મળ્યો હતો। પરંતુ પોલીસની તપાસ બાદ હવે એસઆઈટીના રિપોર્ટ બાદ એસઆઈટીના કહેવા મુજબ આ કેસમાં ગણેશ જાડેજાનો કોઈ રોલ નથી। ગણેશ જાડેજાને ક્લીન ચીટ મળી છે। ગણેશ જાડેજા વિરુદ્ધ કોઈ પણ સબૂત મળ્યા નથી। ખૂબ મોટા રાહતના સમાચાર ગણેશ ગોંડલ માટે કહી શકાય, કારણ કે છેલ્લા એક વર્ષથી આ કેસ ચર્ચામાં હતો અને આ મામલે જાટ સમુદાયમાં રોષ હતો। તે સમગ્ર દેશભરમાં આંદોલન કરવાની પણ તૈયારી કરી રહ્યો હતો। આ બધા વચ્ચે ગણેશ જાડેજાને ખૂબ મોટા રાહતના સમાચાર મળ્યા છે। જો કે આ કેસની સુનાવણી આગામી 29 જૂન એટલે કે 3 મહિના બાદ હાઈકોર્ટમાં થશે। હાલ તો એસઆઈટીએ આ મામલે રિપોર્ટ કોર્ટમાં સબમિટ કર્યો છે અને આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ગણેશ જાડેજાનો આ મામલે કોઈ રોલ નથી। ગણેશ જાડેજા વિરુદ્ધ કોઈ પણ સબૂત ન મળવાના કારણે તેને એસઆઈટી દ્વારા ક્લીન ચીટ આપવામાં આવી છે। સુરેન્દ્રનગરના એક કડક છાપ ધરાવતા પ્રેમસુખ ડેલુની નિગરાની હેઠળ એસઆઈટીની તપાસ કરવામાં આવી રહી હતી। નાર્કો ટેસ્ટ માટે પણ ગણેશ ગોંડલે તૈયારી દર્શાવી હતી। તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ટેસ્ટના 3 મહિના બાદ હવે હાઈકોર્ટમાં એસઆઈટીએ રિપોર્ટ રજૂ કર્યો છે। આ મામલે હવે પરિવારની પ્રતિક્રિયા શું રહે છે, પરિવાર આગળ શું કરે છે તે જોવું રહ્યું। હાલ તો ગણેશ ગોંડલને આ મામલે ખૂબ મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે। આ મામલે આપ શું માની રહ્યા છો તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।